બાપા પોતાની વાતોમાં કહે છે, સાંઈ બાપા કહે છે કે જ્યાં સુધી ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય ત્યાં સુધી એ જે વ્યક્તિ એના જીવમાં ભગવાનનું બળ પણ ખીલતું નથી અને ભગવાન પ્રત્યે જે ભક્તિ જામવી જોઈએ એ પણ જામતી નથી. નિશ્ચયમાં જેટલી ખામી, સ્વરૂપનિષ્ઠામાં જેટલી ખામી રહે છે એટલું ભગવાનનું બળ પણ ખીલતું નથી અને એને ભગવાન પ્રત્યે ભક્તિ પણ જામતી નથી. એનાથી એટલા ધર્મ નિયમનું પાલન પણ થતું નથી. કારણ કે મુખ્ય વસ્તુ છે ભગવાનના નિશ્ચયનું બળ, સ્વરૂપ નિષ્ઠાનું બળ. એ જો એકડો હોય તો પછી બધા મીંડા કરવાની, ચડાવવાની કિંમત વધે અને શ્રદ્ધા પણ તો જાગે. ત્યાં સુધી એને લુખાપણું મટે નહીં. નિશ્ચય પાકો ન હોય તો અંદર વાસી વાસી રહ્યા કરે. ભગવાન હતા ત્યારે હતા, હવે તો ચાલ્યા ગયા, આવું બધું વર્તે એને. જેના કારણે અંતરમાં પણ જોઈ એવો આનંદ ના આવે. કરે બધુંય પણ અંતરમાં આનંદ ના આવે, લુખાપણું મટે ને. માટે ભગવાન તો જ્યારથી પ્રગટ થયા છે ત્યારથી બંધુઓ એ આ બ્રહ્માંડનું પીઠ રહેશે ત્યાં સુધી પ્રગટ પ્રગટ અને પ્રગટ જ છે અને પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ જ છે. આ વાતને દૃઢતા કહેવાની સાંઈ બાપા કે. અને આમાં જેટલી દૃઢતા થશે એટલું જ ધર્મ નિયમમાં દૃઢતા થશે અને ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ પણ જાગૃત થશે. સ્થૂળ દેહ કહીને નિયમ પાળવા એ સ્થૂળ દેહની આજ્ઞા. અંતઃકરણમાં ભગવાન વગર બીજા માયિક સંકલ્પ ઉઠવા ન દેવાય તો કાઠું છે, પણ થતા સંકલ્પને દબાવી દેવા એ સૂક્ષ્મ દેહની આજ્ઞા છે. અને ભગવાન વગર બીજે ક્યાંય હેત ન રહે, આસક્તિ ન રહે, એક કારણ દેહની આજ્ઞા છે. એક ભગવાનમાં જ વૃત્તિ જોડાયેલી રહે. અને આ 3 પ્રકારે આજ્ઞા પાળીએ ને તો ભગવાનનો રાજીપો થાય. ત્યાગી ગૃહી આ પણ સૌએ આજ્ઞા પાળવાની છે, ભગવાનને રાજી કરવાના છે. સાંઈ બાપા કહે ત્યાગીને એમ ન પૂછાવે તમે સ્ત્રી છોકરાનો ત્યાગ કર્યો છે હે? અમને ત્યાગીને કોઈ પ્રશ્ન એવો કરે તો અયોગ્ય પ્રશ્ન કહેવાય. ક્યાં છે ભાઈ? દેખાય છે? ફકડ ગિરધારી છીએ અમે. પણ જે સ્વભાવ પ્રકૃતિ છે ને એ દરેકની સ્વભાવ પ્રકૃતિ એ એની સ્ત્રી છે અને સતી સાધ્વી સ્ત્રી છે. સ્વભાવ પ્રકૃતિ સતી સાધ્વી સ્ત્રી છે. જન્મો જન્મ એને અનુસરે છે. સતી સાધ્વી હોય ને આ ભાવમાં તમે પતિ, બીજા ભાવમાં સાત ભાવમાં એ જ પતિ ને એ જ પત્ની. સતી સાધ્વીનું સામર્થ્ય છે. એવું એમ પ્રકૃતિ છે ને આપણી એ પણ સતી સાધ્વી જેવી છે. દરેકને પોતાની પ્રકૃતિ એટલી બધી વળગી છે, એટલી બધી વળગી છે, છૂટતી નથી. અને એ જ ત્યાગીને એના સ્વભાવ પ્રકૃતિ એ સ્ત્રી છે. અને ભગવાન વિના જેટલા માયિક સંકલ્પ થાય છે ને એટલા છોકરા જન્મે છે, એટલા છોકરાને જન્મ આપે છે. ધરાસરી 1-2 છોકરા હોય. વિચાર કરીએ તો ખબર પડે બંધુઓ આપણે સ્વભાવ પ્રકૃતિને કેટલા આધીન છીએ. ગમે એવા શૂરવીર હોય ને પણ સ્વભાવ પ્રકૃતિ પાસે લાચાર છે. ગમે તેવો જ્ઞાની હોય ને પણ સ્વભાવ પ્રકૃતિ પાસે લાચાર છે.
માટે શ્રી કૃષ્ણચંદ્રે ગીતામાં કહ્યું, ગમે તેવો હોય પોતાની પ્રકૃતિ પ્રમાણે અનુસરે. અને એમાં શાસ્ત્રે કહ્યો નિગ્રહ, એનું પણ કોઈ જોર ચાલે નહીં. આવું સ્વભાવ પ્રકૃતિ આવી બંધુઓ બધાને વળગી છે, હેરાન કરે છે. તો આ અમારા ત્યાગીની વાત થઈ. સાંઈ બાપા કહે છે જેવી અમારા ત્યાગીમાં છે ને, દરેક મુમુક્ષુને આ સમજવાનું છે કે ગ્રહસ્થની સ્વભાવ પ્રકૃતિ નડે છે. દરેક દેહધારીને પોતાની સ્વભાવ પ્રકૃતિ નડે છે. જેટલા સંસારમાં જોજો દુઃખી, જે અમે તમે દુઃખી કેમ છીએ એના મૂળમાં ઊંડા ઊંડા જશું ને ખબર પડશે. આપણે આપણી સ્વભાવ પ્રકૃતિના કારણે જ દુઃખી છીએ. પછી અમે ત્યાગી હોઈએ કે તમે ગ્રસ્ત હો, દરેક દુઃખનું કારણ ઊંડા ઊંડા શોધતા જશું તો જણાશે આપણી સ્વભાવ પ્રકૃતિ જ આ દુઃખમાં કારણભૂત છે. તો આમ બંધુઓ સ્વભાવ પ્રકૃતિને ઓળખીને ભગવાન ભજવામાં વિઘ્ન કરતા એવી સ્વભાવ પ્રકૃતિને ભગવાનનું બળ રાખી તિલાંજલિ આપવી. અને પોતાના બળથી નીકળે એમ નથી હો. આ સ્વભાવ પ્રકૃતિ ટાળવી બહુ કાઠી છે, પોતાના બળથી નીકળે એવી નથી. મારે સાંઈ બાપા કહે ભગવાનને અખંડ પ્રાર્થના કરતું રહેવું, મૂર્તિનું બળવાલા મુખ્ય રખાવજો, અમતા ને મમતા દૂર તજાવજો, સંકલ્પો સર્વે સમાવજો, શ્રીજી મૂર્તિના સુખમાં ઝીલાવજો. અમતા અને મમતા, હું અને મારું, આખો સંસાર ત્યાંથી રચાય છે. જેને હું ને મારામાં હું ટળી ગયું તો મારું ટળી જાય. હું છે તો એનાથી આગળ મારું આવે છે, અને હું અને મારું છે એટલે આખો સંસાર રચાય છે. અને સંસાર દુઃખનો ભર્યો છે. અનેક સંકલ્પો એના થાય છે, માઇક સંકલ્પો ઉઠે છે, બધા છોકરાઓ થાય છે. માટે જેને સુખિયા થવું હોય અને હું અને મારું ટાળવાનું. આપણું કશું જ નથી. આવ્યા હતા શું લાવ્યા હતા અને શું લઈ જશું હાથેજી? બાંધી મુઠ્ઠી આવ્યા હતા અને ખુલ્લા હાથે જવાના. કઈ હાથે આવવાનું નથી. પદ અધિકારી હાથે આવવાનો નથી. ધન સંપત્તિ કે વૈભવ હાથે આવવાનો નથી. એટલે હું અને મારું આ માયા છે, અને હું અને મારું ને તર્યા. છેલ્લાનું છેલ્લું વચનામૃત એ ભગવાનને માયાને તરી ચૂક્યો. હું અને મારું એ જ માયા છે જીવને. એનાથી સંસાર આખો રચાય છે, દુઃખ એનાથી આવે છે. અને હું અને મારાથી જે પર થઈ ગયો એ આખો સુખિયો થઈ ગયો. પણ સુખિયા થવું હોય તો ભગવાનનું બળ રાખી આ હું અને મારું સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કરવો. તો દીકરાઓ જન્મતા બંધ થઈ જાય. હો, બધાને પાલવવા પડે. પછી જેટલા જન્મ આપો એટલાને પોષવા પડે. જે સંકલ્પ કરે મારે આમ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, એ બધાને પોષવા પડે ને. બધું બહુ કાઠું કામ છે. માટે સાંઈ બાપા કહે આ બધું ટાળવું. કે સભામાં આવી વાતો થતી હોય ને, કથા કરનાર કહેનાર શત્રુ લાગે. શું લાગે? કહેનાર આપણા સભા ઉપર ટોકણી કરે ને એટલે કહેનાર શત્રુ લાગે. બહુ ભાવ જણાવતા હોઈએ પણ જ્યારે આપણા સભા ઉપર ટોકણી કરે કાંઈ, ત્યારે અંદર કેવા સંકલ્પ થાય એના માટે એ આપણે દરેકે વિચારવાનું. કહેનાર ગમે તેવું સારું કહે પણ કાઠું લાગે એટલે શત્રુ લાગે, અને એના માટે ન કહેવાના સંકલ્પ કર્યા કરે. એટલે આગળ વધવાનું તો બાકી રહ્યું, પણ હોય એમાં તેને પાછું પડવાનું થાય. શું થાય? આગળ વધવાનું તો બારણું બંધ થઈ ગયું, પણ જે સ્થિતિમાં હોય એમાં તેને પાછા પડી જવાય. માટે સાંઈ બાપા કહે છે કે આ વિચારનું અંગ કેળવી, આ જે અયોગ્ય વિચાર બધા સંકલ્પ ઉઠતા હોય એને ટાળવા. સાંઈ બાપા એક વાત કરે છે એમાં આગળ
કે શાસ્ત્રમાં 14 પ્રકારના શ્રોતા કયા છે. ધર્મશાસ્ત્રને વિશે 14 પ્રકારના શ્રોતાઓ કયા છે. આ બધા આપણે બેઠા છીએ ને, આપણે બધા જ 14 પ્રકારના શ્રોતાઓ છે. એમાંના કોઈક આપણે છીએ. હવે કેવા છીએ એ 14 પ્રકારની વ્યક્તિ પણ સાંઈ બાપા પોતાની વાતોમાં સમજાવે છે. અને પછી કયા હારા છે, પહેલા આપણે ખરાબ હોઈએ તો હારા થવું છે, તો કયા પ્રકારના શ્રોતા બનવું એ પણ સાંઈ બાપા સમજાવે છે. સુંદર મજાની કથા ચાલતી હોય, વિઘન છે કે એક તો આ બેઠા બેઠા જ સુષુપ્તિમાં ચાલ્યું જવાય. બેઠા કથા સાંભળવા શાંત થાય એટલે નિંદરમાં ચાલ્યું જવાય, સુષુપ્તિમાં ચાલ્યું જવાય. કઈ ખબર ન પડે શું આવ્યું શું નહીં. બીજું એ બેઠા હોય અહીંયા, નહીં બેઠા બેઠા ક્યાંના ક્યાં પહોંચી જઈએ, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ક્યાંના ક્યાં પહોંચી ગયા ભાઈ. બાપા કે અમારી પાસે બેઠા બેઠા અમદાવાદ મોડી પહોંચી જાય કે પેટી પટારા સંભાળે અને ચેલાના કાનમાં કઈ કહી આવે કઈ બેઠા બેઠા કે લો બાપાશ્રીએ કીધું. આપણે બધા જ આવા છીએ. આ બીજું વિઘન છે, કથા સાંભળવામાં સંકલ્પમાં ચડી જવાય. પૂછીએ શું હોય, કઈ ખબર નથી. ક્યાં ગયા હતા? આઉટ ઓફ સભા. સ્થૂળ દેહ અહીં હતા પણ સૂક્ષ્મ દેહ ક્યાં ને ક્યાં પોગી ગયા હતા. ત્રીજું વિઘન છે પ્રમાદ. હું શું કરવા બેઠો છું એ અનુસંધાન જ ન હોય. બેઠા હોઈએ સભામાં પણ કોઈ આવ્યું ગયું એને જોઈ રાખીએ. બાપા કે કથામાં બેઠા હોય કોઈ દર્શન કરવા આવે ને, જ્યાંથી આવે ત્યાંથી જોઈ રહે ને, અને દર્શન કરીને બેસી જાય ત્યાં સુધી એને શું કર્યું એ જોયા કરે. કાં બેઠા બેઠા હાથમાં કે હોય ને રમત કર્યા કરે. માળા હોય તો માળા સંગાતે, એ વસ્તુ ફૂલ જેવું આવી ગયું તો તોડી તોડી આંકડા જુદા કર્યા કરે. બધાને આપણે જે વસ્તુ થાય છે આપણા એ કહીએ છીએ. બધા ભેગા આપણે હું તમે બધા જ ભેગા છે. આ વિઘનના કારણે ભગવાનની સુંદર કથાનું પણ શ્રવણ થઈ શકે. માટે પૂરેપૂરું જાણપણું રાખવું. 14 પ્રકારના શ્રોતાઓ કે મૃચ્ચાલિની મહિષહંસ શુક સ્વભાવા માર્જાર કાક મશકેન્દ્ર જલૌક તુલ્યા છિદ્ર કુંભ પશુ સર્પ શિલોપમાના તે શ્રાવકા ભુવિ ચતુર્દશતા ભવંતી. આ ભૂલોકને વિશે આવા 14 પ્રકારના શ્રોતાઓ છે. 14 નું જ્ઞાન લેવાનું કયો કયો કહેવાય, પછી એમાં હારા હોય એ લક્ષણ આપણે સંપાદન કરવાના, અને જે ખરાબ હોય એવી કુટેવ આપણામાં હોય તો એ લક્ષણને તિલાંજલિ આપવાની. સાંઈ બાબા કે પહેલા તો કે મૃતિકા જેવા, માટીના ઢેફા જેવા. માટીનું ઢેફું હોય ને, નાનું મોટું ગમે તે ઢેફું, ઉપર પેશાબ કરતો પલળી જાય, અને ગંગાજળ રેડો તો પલળી જાય. માટીનું ઢેફું ઉપર ગંગાજળ રેડો તોય પલળી જાય, અને ઉપર પેશાબ કરો તોય પલળી જાય. એ માટીના ઢેફા જેવા જે હોય ને, અહીં બેઠા હોય ને, કથા હારી લાગે. આ ગંગાજળનું સિંચન થતું હોય, કથા બહુ સારી કથા. અને પેલા ભવાઈની ભૂંગળ વાગે ને ત્યાં પણ હાજર થઈ જાય. પેલા ગામડામાં ભવૈયા રમવા આવતા, હવે તો નીકળી ગયું બધું, આવી ગયું ને. હવે તો થિયેટરો આવી ગયા, ને પછી તો હવે તો ઘેર બેઠા બેઠા બધું આવી ગયું નેટ દ્વારા. થિયેટરમાં જવાની જરૂર ન રહી. થિયેટરો ભાગી પડ્યા, ભવૈયાના મંડળો ભાગી પડ્યા, પછી થિયેટરો ભાગી પડ્યા, અને હવે તો ઘેર બેઠા બેઠા કોમ્પ્યુટર અને એથી આગળ ખીચામાં મોબાઈલમાં બધું આવી ગયું. એટલે ભગવાનની કથામાં બેઠા કથા સારી લાગે, અને ભવાઈની ભૂંગળ વાગે તો અહીંયા પણ હાજર થઈ જાય, એમાં એને મજા આવે. ભગવાનની કથા ગંગાજળ, એનાથી નહીં પલળી જાય, સારું લાગે. અને પેલા ભવાયાની ભૂંગળ વાગે પેશાબ,
એના લીધે પલળી જાય. બીજા છે ચારણી જેવા. ગમે તે પદાર્થ ચાળણીમાં નાખીને ચારો ને તે ચાળણીમાં કૂચા કૂચા જ અંદર હંગરી રાખે, તત્વ બધું નીચે નીકળી જાય, દાણા હોય બધા નીચે હાલ્યા જાય. ચારણીનો સ્વભાવ છે કૂચા સંઘરવા. શું કરવું? ચારણી કૂચા સંઘરે. એ ચારણીના સ્વભાવ જેવા હોય, કૂચા સંઘરી રાખે. એમ કથામાં સત્પુરુષ જે વાતો કરતા હોય, કથાનો જે સાર સમજાવતા હોય, એની કોઈ ધ્યાન ન રાખે. એ વક્તાની દૈહિક પ્રકૃતિ જોવે. આ વક્તા કેવા છે, એમની વાણી વૈખરી છે, આમ કે શું કે એમની વાણી અતિ તીખી છે. આવા વક્તામાં દોષ જોયા કરે અને એને સંગ્રહી લે ઊંચાને. પણ વક્તાએ આપેલો જે સુંદર મજાનો હિતનો ઉપદેશ એ બિલકુલ ના યાદ રાખે. આ ચારણી જેવા. ત્રીજા છે મહીશ કહેતા પાડા જેવા. બે પાડા ભેગા થાય કેવા કતરાય. ગામમાં પાડો એક જ હોય. ગામમાં ભેંસનું ખાડું હોય ને, ભેંસના ટોળાને ખાડું કહેવાય, ગાયનું ધણ કહેવાય. ભલે ભેંસના ખાડામાં પાડો એક જ હોય, ગામમાં પાડો એક, બીજો પાડો કદાચ એક મારે છૂટકો, એમાંથી એક મરે, એના યુદ્ધ પાડાના જબરા જોયા જેવા હોય. પાડા બાજે ને લોખંડના બે ઘણ મારો ને એવા માથા ટકરાય, એના એવો અવાજ થાય. પાડા જેવા. બીજો આમ આમ કાતરિયા ખાય. જોજો પેલા બતાવે ને ટીવીમાં, પાડા ઝઘડાવે કેવા કાતરિયા ખાય, આમ કાતરિયા ખાય. મહારાજે કાર્ય પ્રકાર 9મા વચનાત્મા કીધું કે પાડાને જેવી રીસ રાખે, પાડો કહી દીધો એવી રીસ રાખે કે મૂકે ને રીસ દાઢમાં રાખે પાડો, ભૂલે નહીં એ. કાંઈક એનું તમે કર્યું હોય, કઈ ભેંસ ઉપર આસક્ત થયો તમે વાર્યો હોય, દાઢમાં રાખે. પતાવી દે એકલો મળે તો ઝેરીલો હોય. શું હોય? ઝેરીલા હોય. એવા પાડા જેવા હોય ને, એ કથા વાર્તામાં બેઠા હોય ને, તો કોઈ બીજો ભક્ત આવે ને પોતાને કઈ ન બંધ, આમ કતરાય, ક્યાં આવ્યો. એને કથા શું સુખ આવે કહો? હાલો, સુખ આવે કથા વાર્તામાં? કતરાય રાખે આમ. એને કથા વાર્તામાં સુખ ના આવે. પછી ચોથા છે હંસ જેવા. હંસ જેવા શ્રેષ્ઠ શ્રોતા કહેવાય. મણ પાણી હોય તપેલામાં અને પાસે દૂધ નાખો અને આખું હલાઈ નાખો, ખબર ન પડે કે આમાં દૂધ છે. મણ પાણીમાં પાસે દૂધ દેખાય નહીં, પણ મણ પાણીમાં પાસે દૂધ નાખ્યું છે દેખાતું નથી, પણ દૂધને જુદું પાડવું છે. આપણે કોઈ જુદું પાડી શકીએ નહીં, પણ હંસ છે ને આમ ચાંચ અંદર ફેરવે ને, બધું દૂધને પોતાની ચાંચમાં પોપડા વડે ચોંટી જાય. એની દાંતમાં ખટાશનો એવો ગુણ છે, બધું એમાંથી દૂધને સંગ્રહી લે. એમ હંસ જેવા જે શ્રોતા હોય ને, એ નિરક્ષીર ન્યાયથી કથામાં આવતી ભગવાનની સારી સારી વાતો એને ગ્રહણ કરી લે. કથામાં બધું પીરસાય, બધા પ્રકારના શબ્દો હોય, વાતો હોય, રોચક હોય, ભેદક હોય, વાસ્તવ્ય હોય, બધી વસ્તુ પીરસાય. પણ જે હંસ જેવા હોય વાસ્તવ્ય તત્વને ગ્રહણ કરી લે, એ શ્રોતા શ્રેષ્ઠ કહેવાય. હંસ જેવા શ્રોતા બનવાનું છે. કથામાં ભગવત તત્વની સારી વાતોને ગ્રહણ કરી લેવાની. પછી પાંચમા શુક જેવા. શુક કહેતા પોપટ, એ પણ સારા. પોપટ જે ઝાડમાં ફળને ટાંચ મારે ને, ચાંચ મારે ને, એ ફળ મીઠું થઈ જાય. જે કહીને ચાંચ મારે ક્યારે મીઠી થઈ જાય, અમૃત જેવી. એમ શુક જેવા એટલે પોપટ જેવા. સભામાં બીજાના સમાસને માટે પ્રશ્ન કરે. પોતાને તો ખબર હોય, પણ પ્રત્યેક શ્રોતાને ખુલાસો મળે એટલા માટે પ્રશ્નો કરે. જેમ મહારાજની સભામાં કેમ ગોપાલ સ્વામી, બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી ભગવાનને પ્રશ્ન કરે, કાકો ભાઈ
ભાલા વિપ્ર ધ્રુવ વગેરે ભક્તો ભગવાનને પ્રશ્ન કરે, બીજાના સમાસને અર્થે પોતે પ્રશ્ન કરે અને તત્વસારને વક્તા પાસેથી મેળવે. શુક જેવા એ શ્રોતા પણ સારા. પછી બાપા કે છઠ્ઠા આવે છે મારજાર બિલાડા જેવા. હે બિલાડી ચપકી ચપકીને પગ મૂકે પણ જબરી હોય ક્યાં સુધી? મનગમતો વિષય ન મળે ત્યાં સુધી. ત્યાં સુધી બિલ્લી એકદમ છુપી છુપી. હા, સાંઈ બાબા વાત કરે છે, બાદશાહે બિલ્લી પાડી અને એટલી પાડી બિલ્લી, બાદશાહ કેમ કે ચૂપ તો ચૂપ થઈ જાય. બાદશાહ દરરોજ રાતે કુરાન પઢે, બિલ્લી આવીને બેસે અને બિલ્લી ઉપર દીવો મૂકેલો કોળિયાનો તેલનો દીવો કહીને એના પ્રકાશમાં બાદશાહ કુરાન પઢે. અને તને બીરબલ આવે, बादशाह के बीरबल देख मेरी बिल्ली कैसी है. कुरान के जी पहा बिल्ली जैसी बिल्ली. अरे एकता नहीं है, इतनी शांत स्वभाव की है. मैं उनके पर दीप रखकर कुरान पढ़ता हूँ और तो बिल्ली जैसी बिल्ली कहते हैं. मेरी बिल्ली ऐसी नहीं है. बीरबल के जी पहा બિલ્લી જૈસી બિલ્લી. દરરોજ સંવાદ થાય. એટલે બીરબલ કે બાદશાહને મારે સમજાવવું પડશે કે તમારી બિલ્લી તમે માનો છો એવી નથી, બિલ્લી જેવી જ બિલ્લી છે કે. એટલે એક દિવસ બીરબલ કોથળામાં 2-3 ઉંદરડા પકડીને આવ્યો. બાદશાહ નિયમ પ્રમાણે દેખ મેરી બિલ્લી કૈસી છે, સંવાદ થયો દર પ્રમાણે. પછી કુરાન પડતા તો બાદશાહ બીરબલ બેઠો હતો, ધીરે એક લઈને એક ઉંદરાને આગળ મુખમાં લાવી સહેજ બતાવ્યો. ચમકી બિલ્લી દેખતી બિલ્લી. બાદશાહ કે અહીંયા ક્યાં કરતે, ચૂપ ચૂપ હો જા. ઉંદર પાછો ચૂપ થઈ ગઈ. થોડી વાર થઈ, બીરબલ ચાલાક હોશિયાર, બાદશાહને બિલ્લી તમારી કૈસી સમજાવવું છે. ઉંદર પૂરો દેખાડ આમ ચમકી. બિલ્લી ऐसा क्यों करती है, चुप हो जा. તો પાછો ખેંચો ચૂપ થઈ ગઈ. થોડી વાર થઈ, એને થઈ ગયું કે અંદર મારું ખાસ છે મનગમતું ભોજન. ભલે હોશિયાર, ઘડી ઘડી કરે પછી સહેજ મૂક્યું, જ્યાં કૂદરો કૂદે બિલ્લી કૂદી. કોળિયું પડ્યું કુરાન ઉપર, તેઓ બુઝાઈ ગયો, કુરાન તેલવાળું થયું અને બિલ્લીએ ઉંદર ઝડપી લીધો. બીરબલ કે બાદશાહ બિલ્લી જૈસી બિલ્લી. तो बीरबल तेरी बात सच है, बिल्ली जैसी बिल्ली. એમ જ્યાં સુધી વિષય ન મળે, મનગમતો વિષય ન મળે ત્યાં સુધી ભગવાનના પરમ ભક્ત, સારા શ્રોતા. અને જ્યાં મનગમતા વિષયનું કોઈક વસ્તુ આવી તો કથા મોટે હાલા જવાય. હો, કથા મોટે હાલી જવાય. કથામાં આવવાનો નિયમ હોય, ઘરથી કથા આવવામાં નીકળ્યા હોઈએ, પણ મનગમતી વસ્તુ વચમાં મળી ગઈ તો પતી ગયું, એના ભેગા હાલ્યું જવાય. આ બિલ્લી જેવા શ્રોતા. પછી આગળ કહે 7માં કાગડા જેવા. હે, કાગડો બંધુ હંમેશા ટોચો જુએ. પેલા ગામડામાં બળદથી ખેતી થતી ને, એટલે ખેડૂતો સુંદર મજાની બળદની જોડી લાવે. એ રાજસ્થાનમાં જઈને મેળામાંથી જોડી લાવ્યા હોય અને આખું ગામ હલકીને જોવા આવે. ઓહો, ફલાણા પટેલ જોરદાર બળદની જોડી લાવે, દેખાવડે હારા હોય ને, શિંગડે હારા હોય ને, ભરાવદારે હોય ને, બધી રીતે ના લક્ષણો કયા લક્ષણથી યુક્ત બળદ હોય, બધા લક્ષણો હોય સારા શ્રેષ્ઠ બળદના. અને આખું ગામ હલકીને જોવા આવે, ફલાણા ભાઈ સુંદર મજાની બળદની જોડી લાવ્યા છે. એ સમયે પેલો કાગડો અહીંયા દિવાલ ઉપર કે ઝાડના દારી પર બેઠો બેઠો કાક કાક કરે જુએ. આ આખું ગામ હલકીને જોવા આવે છે ને, પણ ક્યારે આ પટેલ આ બળદની કાંધ ઉપર તુહરી મૂકે અને કાંધ પાકે તો આપણો ટોચોમાં આવવાનો સમય મળે. શું આ કાગડા જેવા એ ફક્ત વક્તાના દોષ જ જોતા ફરે. વક્તા ક્યાં ભૂલે છે, વક્તા ક્યાં ભૂલ કરે છે, આવા સ્વભાવ વાળા હોય. હો,
કાગડા જેવા. પછી આગળ કહે છે આઠમાં મચ્છરિયા જેવા. હા, સુંદર મજાનો મહેલ મકાન બનાવ્યું હોય, કરોડો રૂપિયા ખર્ચીને ફર્નિચર ને બધું સોફા સેટ ને સારું બધું વસાયું હોય, પલંગ બલંગ બધા હાથીદાંતના પલંગ હો, જોરદાર વસાવ્યા હોય, પણ ઊંઘવા સમયે પેલું મચ્છરિયા કયા કરે, ઊંઘવા ના દે, ઊંઘવા દે. એ મત્સ્યનો સ્વભાવ તેજો દ્વેષીલા સ્વભાવ વાળા હોય, કોઈનું સારું દેખી ના હે કે તેજો દ્વેષ કર્યા કરે એકબીજા ઉપર. આ મચ્છરિયા જેવા કે. નવમાં ચંદ્ર જેવા સારા શ્રોતા. ચંદ્ર ઉગે ઉદય થાય, એ જેઠ વૈશાખ નો તાપ તપ્યો હોય, શું હોય જેઠ મહિનો વૈશાખ મહિનો કેવો તાપ, ઉનાળો રહેવાની એવી ગરમી હોય, અને રાતે પૂનમનો ચાંદો ઉદય થાય અને એ ચાંદની પથરાય, બધી જ ગરમી શાંત થઈ જાય ને એકદમ શીતળ શીતળ થઈ જાય આખી પૃથ્વી બધું જ. આમ બંધુ કથામાંથી સાર ગ્રહણ કરીને બીજાને પણ સાર આપે. સ્વયં પોતે કથામાંથી સારનો ગ્રહણ કરે અને પોતાના હિતરુચિવાળાને પણ એ સાર પીરસે, એને પણ શાંતિ કરે. આ ચંદ્રમા જેવા પોતે સારું ગ્રહણ કરે અને પોતાના યોગમાં આવનારને પણ સારું આપે, એને પણ શાંતિ પમાડે. સાતમાં જડો જેવા. આ ગામડામાં ડાંગરની ખેતી થાય, ડાંગરની ખેતી થાય, પાણી એકદમ બધું પેલું કરવું પડે, ડાંગર રોપવાની હોય એટલે. અને એમાં જડો નામની જીવાત થાય. ડાંગર રોપે ને એટલે આટલા પગ ભર્યા હોય કાદવમાં કુચળમાં બધા, અને કોઈને કંઈ ગુમડું ગુમડું થયું હોય ને એ જડો અહીંયા લાગે. ખારું લોહી ન પીવે, આપણા શરીરમાં જે ગુમડું હોય, જે કંઈ બગાડ હોય ને ત્યાં લાગે જડો, અને એ બગાડ ચૂસી તો ટેટા જેવી થઈ જાય. બગાડ ચૂસી ચૂસીને ટેટા જેવી થઈ જાય, ખેંચો તો પોતે તૂટી જાય, મૂકે નહીં. આવું જીવડું થાય ગામડામાં, જડો જેવું. એ કે જડો જેવા હોય એ પણ કથા વાર્તામાંથી દોષને જ ગ્રહણ કરે, સારી વસ્તુને ગ્રહણ ન કરે. જેમ જળ શરીરમાંથી જે પાસ પરું વિકૃતિ વાળો ભાગ ચૂસી લે, એમાં કથામાંથી સારું ન લે, ખરાબ ખરાબ જ ગ્રહણ કરે. એ જડો જેવા. 11માં કાણા ઘડા જેવા. હે, કાણો ઘડો હોય, એમાં ગમે એટલું દૂધ ભરો, પાણી ભરો, રે ધીરે ધીરે આ બધું ખાલી થઈ જાય. કાણો છે પોતે. એમ જેને કથામાં સાંભળેલું કોઈ યાદ જ ન રહે. શું? કથામાં સાંભળેલું કોઈ યાદ જ ન રહે, બધું હાલ્યું જાય. આ કાને આવે, આ કાને ચાલ્યું, જ્યારે બિલ્લી મોભા મોભ. આ જડો જેવા. શું બોલા? કાણા ઘડા જેવા. એને પણ કથાનો કોઈ સાર યાદ ન રહે. 12માં છે પશુ જેવા. પશુની પાળે વર્તનારા. પશુને કોઈ સારા સારો વિવેક નહીં. આ કરવા જેવું, ન કરવા જેવું, આ ખાવા જેવું, જે હોય હાલ. એને કોઈ એવા પશુ જેવા સ્વભાવ હોય, એને સાર અસર કથામાં શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું ત્યાગ કરવા યોગ્ય છે, બધું હરખું. એને ગ્રહણ કરવાની વસ્તુ ને ત્યાગ કરવાની વસ્તુ વિવેક ન હોય. આ પશુ જેવા. ને 13માં સર્પ જેવા, હાપ જેવા. હાપને ગમે એટલું મીઠું દૂધ પાવ, હે, તો શું થાય? ઝેરસ થાય. એમ કથામાં ગમે એટલી સારી વસ્તુ હોય પણ ઊંધો જ અર્થ ગ્રહણ કરે, એ હાપ જેવા. અને પોતે ઊંધું ગ્રહણ કરે, અને પછી જ્યાં તો જેને કરડે ને બધાને લાગે, અને બીજાના પણ કાનમાં એવું આકે, પોતે દુઃખી બીજાને દુઃખી કરે. અને 14માં પથ્થર જેવા. પથ્થર પર ગમે એટલું પાણી રેડો, આખો દી રેડ્યા કરો, કાયમ માટે રેડ્યા કરો, તો કોરો અને કોરો,
એમ સત્સંગમાં પડ્યા હોય, કાયમ કથા વાર્તામાં બેસતા હોઈએ તો પણ કથા વાર્તાના કોઈ શબ્દની કશી જ અસર નહીં. આ પથ્થર જેવા આ 14 પ્રકારના શ્રોતા સાંઈ બાપા કહે સતશાસ્ત્ર વિશે કયા છે. હવે 14 માંથી આપણે કેવા છીએ? હું, તમે, આપણે સૌ પોતાના ગુરુ થઈ પોતે તપાસવું કે આપણે આ 14 માંથી આપણું સ્થાન ક્યાં આવે છે. સાંઈ બાપા કહે 14 માંથી થવા જેવા કીધા, હંસ જેવા, શુક જેવા અને ચંદ્રમા જેવા. આ 3 શ્રોતાને સારા ગણ્યા. આપણે 14 માંથી બીજા પ્રકારના લક્ષણમાં આપણે હોઈએ તો વિચાર કરીને એમાંથી પાછા વળીને તે શ્રોતા 3 પ્રકારના શ્રેષ્ઠ કહ્યા એના જેવા આપણે થવાનું, હંસ, શુક અને ચંદ્રમા જેવા. એવી ભગવાન આપણને સૌને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ આપે એ જ પ્રાર્થના. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.